નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ એક ખાસ મુલાકાતમાં જીકે જનરલ હોસ્પિટલની વ્યવસ્થા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે। તો જોઈએ પંકજભાઈ સાથેની ખાસ મુલાકાત। ખાસ કરીને જે આ બધા પ્રશ્નોમાં એક પ્રશ્ન સમગ્ર કચ્છને સતાવે છે, જે ખૂબ જ ગરીબ લોકો સાથે જોડાયેલો છે, તે જનરલ હોસ્પિટલનો પ્રશ્ન છે। એના વિશે ખૂબ લડાઈઓ ચાલી, પરંતુ આજની તારીખમાં પણ જનરલ હોસ્પિટલમાં જે જોઈએ છે, જે જમીની હકીકત છે, જે રીતે નિવેદનો આવતા હોય તો પણ જમીની હકીકત બદલતી નથી। તો જનરલ હોસ્પિટલને વધુ લોકભોગ્ય બને, વધુ સુવિધાઓથી સભર બને, એના માટે એક તમે ધારાસભ્ય તરીકે નહીં તો એક સંગઠનના આખા કચ્છનું જ્યારે તમારી જવાબદારી છે, એક લોકોની તમારે આટલા બધા સદસ્યો થયા છે, ત્યારે એની સાથે હજારો ફેમિલી વડાયેલા છે, ત્યારે એ ગરીબ માણસોને એ હોસ્પિટલમાં લાભ મળે અને હોસ્પિટલ સુચારુ રીતે ચાલે, એના માટે શું કરશો? હોસ્પિટલ સારી રીતે ચાલે એના માટે બધાનો પ્રયત્ન હોવો જોઈએ। ચૂંટાયેલા લોકોનો પણ પ્રયત્ન હોય, સંગઠનનો પણ પ્રયત્ન હોય, મીડિયા પણ એની અંદર સહયોગ આપે। હોસ્પિટલ સારી રીતે ચાલવી જ જોઈએ, એમાં કોઈ બેમત ન હોઈ શકે। પરંતુ કેટલીક વાર મને મીડિયાની અંદર હું જોતો હું છું ત્યારે વિશ્લેષણ કરવાનું મન થાય, અને ખાસ કરીને કોંગ્રેસના મિત્રો આ વાતને ચગાવતા હોય અને એને વધારે મહત્વ અપાતું હોય એ પ્રકારનો મને અનુભવ થતો હોય છે। અને ખાસ કરીને એવું કહેવાતું હોય કે અદાણીને હોસ્પિટલ આપી દીધી। મારે એ બાબતમાં બહુ સ્પષ્ટ કહેવું છે કે અદાણીનું કામ છે પોર્ટ ચલાવવાનું। અદાણી એક ઉદ્યોગપતિ છે। અદાણીને કોઈ મેડિકલ કોલેજની અંદર રસ હતો ને એને માંગણી મૂકીને સરકારે આપી છે એવું નથી। કચ્છના જનતાની વર્ષોથી લાગણી હતી કે કચ્છની અંદર એક મેડિકલ કોલેજ હોય। કચ્છની અંદર જે પ્રકારે સાયન્સના સ્ટુડન્ટ છે, જે પ્રકારે અગાઉની સરકારોએ જે કાર્ય કર્યું છે શિક્ષણ માટે, અને એવા કારણોસર જે ફિગરો હોય એ મેડિકલ કોલેજ કચ્છની અંદર વાયબલ નથી। આ પ્રકારના ફિગરો હોવા છતાંય નરેન્દ્રભાઈનો કચ્છ પ્રત્યેનો અપાર પ્રેમ અને કચ્છના લોકોની લાગણી સાથે પોતે પણ જોડાઈને હું તો એમ કહું કે અદાણીને ફરજ પાડી છે કે જાઓ તમે કચ્છની અંદર આટલું મોટું કામ કરો છો તો કચ્છની જનતાની જે લાગણી છે એ પ્રમાણે મેડિકલ કોલેજ કચ્છની અંદર આપ શરૂ કરો। અને જો અદાણીને બિઝનેસ જ કરવો હોય તો શા માટે એને 10% જે સીટો આપવામાં આવતી હોય છે એ પણ સરકારને સરેન્ડર કરે? એટલે આવી કોઈ બાબત નથી, એવો ભરોસો દરેકે રાખવો જ જોઈએ। આપણા સૌના પ્રયત્નોથી કચ્છની અંદર આ હોસ્પિટલ વધુ સારી રીતે હજી કેમ ચાલી શકે એના બધાના પ્રયત્નો રહેશે। આપણે જોયું કે હમણાં જ સ્વાઇન ફ્લૂ આવ્યો, આટલી મોટી ચિંતાનો વિષય હતો, એવા સમયે ખૂબ તરતથી સરકારશ્રીએ નિર્ણય કરીને એ સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ અહીંયા થઈ શકે એવી જલ્દીથી વ્યવસ્થા કરી। અને હું અભિનંદન આપું કે આ જીકે જનરલ હોસ્પિટલે અને એના સ્ટાફે જે પ્રકારે કચ્છની જનતાની અને સ્વાઇન ફ્લૂના દર્દીઓની જે સેવા કરી છે એ ખરા અર્થની અંદર અભિનંદનને પાત્ર છે। એવી જ રીતે તાજેતરની અંદર આપણે આ હોસ્પિટલની અંદર કિડનીના દર્દીઓને પણ રાહત રહે એટલા માટે થઈને ત્યાં એના માટે ડાયાલિસિસ સેન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે ધીરે ધીરે હજી જે જિલ્લા સ્તરની હોસ્પિટલની અંદર વધુ વ્યવસ્થાઓની જરૂર હોય એવી વ્યવસ્થાઓ ઊભી કરી। એના કરતાં ગૌરવની આનંદની વાત એ છે કે દર વર્ષે કચ્છની ધરતી ઉપરથી આટલી મોટી સંખ્યાની અંદર ડોક્ટરો બની રહ્યા છે। આ આપણા માટે, કચ્છ માટે આનંદની અને ગૌરવની વાત છે। એ રીતે જીકે જનરલ હોસ્પિટલ બાબતે પ્રજાને પડતી હાલાકીનું સ્પષ્ટીકરણ આ રીતે પંકજભાઈ મહેતાએ કર્યું છે। સુપર જીનિયસ એકેડમી, મિડ બ્રેન એક્ટિવેશન લેબોરેટરી ઓફ બ્રેન ડેવલપમેન્ટ। આપણે બધા જ મા બાપ આપણા સંતાનોના માનસિક વિકાસ અને બાળકની યાદશક્તિ, બાળકની એકાગ્રતાને લઈને ચિંતિત રહેતા હોઈએ છીએ, પરંતુ હવે આપની ચિંતા સુપર જીનિયસ એકેડમી ઉપર છોડી દો। 4 વર્ષથી 14 વર્ષના બાળક માટે અમે લાવ્યા છીએ મિડ બ્રેન એક્ટિવેશન વર્કશોપ। આ વર્કશોપ એટલે વૈજ્ઞાનિક સંગીતમય વર્કશોપ, જેમાં ધ્યાન અને ખાસ પ્રકારની ટ્રેનિંગ દ્વારા જીવનના સાચા માર્ગ ઉપર તમારું બાળક ચાલવા નહીં પરંતુ દોડવા લાગશે, એ અમારો વિશ્વાસ છે। બાળકમાં એકાગ્રતા, સમજણ શક્તિ, હાઈ ગ્રાસ્પિંગ, ત્વરિત નિર્ણય શક્તિ, સુપર મેમરી, સુપર એક્ટિવ સેન્સ એટલે કે DMI ટેસ્ટ, અને આ ટેસ્ટ સુપર જીનિયસ એકેડમીમાં જ। અમારો વિશ્વાસ છે આપનું બાળક સુપર જીનિયસ એકેડમીમાં જોડાઈને જીનિયસ બનશે। એટલું જ નહીં, 100% મની બેંક ગેરંટી તો ખરી જ। નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાના સેન્ટર માટે સંપર્ક કરો ડોક્ટર વિક્રમભાઈ શાહ 9909865263। સુપર જીનિયસ એકેડમી સંપર્ક ડોક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા 9429480438 તેમજ 8141177568। ડોક્ટર રમીલાબા જાડેજા 9428755548।
our website www.supergeniusacademy.com. Address Super Genius Academy, Hospital Road, Lions Club of Bhuj. રાજ્ય સરકારે કચ્છ જિલ્લાના ખૂબ જ મહત્વના કડીરૂપ હોદ્દા મુખ્ય જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટરના પદ ઉપર યુવાન ધારાશાસ્ત્રી કલ્પેશ ગોસ્વામીની નિમણૂક કરીને તમામ અટકળો ઉપર પડદો પાડી દીધો છે. લગભગ છેલ્લા સવા વર્ષથી જિલ્લાનું આ મહત્વનું પદ ચાર્જમાં ચાલી રહ્યું હતું. જાન્યુઆરી 2014માં તત્કાલીન ડીજીપીની સેવાઓ અચાનક સમાપ્ત કરીને શ્રી ગોસ્વામીને આ હોદ્દાનો પદભાર ગાંધીનગરથી સોંપી દેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે ફરી પાછી મને જિલ્લાના મુખ્ય સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટરની જવાબદારી સોંપી છે. 2009થી લગભગ સરકાર સાથે મેં કામ કર્યું છે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે. 2014ની અંદર રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડીને આ જિલ્લાના ડીજીપીનો પદભાર મને સોંપ્યો હતો. હાલમાં જ ઇન્ટરવ્યૂ લેવા ગયા બાદ પ્રોસિજર પૂરી થઈ ગયા બાદ રાજ્ય સરકારે આ એક મહત્વનો નિર્ણય લીધેલો છે. એ બાબતે મને પણ આજે સવારે એક ફેક્સથી અમને અમારી કચેરીને જાણ કરી છે, જિલ્લાના એસી સાહેબને જાણ કરી છે, જિલ્લા કલેક્ટરશ્રીને પણ જાણ કરી છે. અને આ પદ પર હું 2014થી સેવા આપતો હતો અને સરકારે પાછું કન્ટિન્યુ કરી અને ફરી પાછી સરકારની સેવા કરવાનો એક મોકો આપ્યો છે. સરકારના જે દાવાઓ પેન્ડિંગ છે, જે ક્રિમિનલ કેસીસ પેન્ડિંગ છે, એ બાબતે પણ અમે ઝડપથી ચલાવી રહી છે. થોડી અમારી પાસે સ્ટાફની મુશ્કેલી છે, પણ એ તમામ વસ્તુઓને પર રહી અને જ્યારે એક કામ કરવાનું ફરી પાછું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, સરકારે જ્યારે ફરી પાછું આ જિલ્લાની ડીજીપી તરીકેની જવાબદારી મારી ઉપર સોંપી છે, ત્યારે હું એ જવાબદારી ખૂબ વિશ્વાસપૂર્વક, ખૂબ વફાદારીથી, ખૂબ નિષ્ઠાથી નિભાવીશ અને કામ કરી શકું એવું ઈશ્વરને પ્રાર્થના કરું છું. આપ સૌને જે મારા માટે લાગણી મૂકે છે, જે વિશ્વાસ મૂક્યો છે, આપ સૌની શુભેચ્છાઓ છે, તે બદલ હું મીડિયાના મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જ્ઞાનમ એકેડમી, શિક્ષણના શિખરને સર કરતી જ્ઞાનમ એકેડમી. એડમિશન ઓપન. ધોરણ 1 થી 12, સીબીએસઈ તેમજ સ્ટેટ બોર્ડ, સાયન્સ તેમજ કોમર્સ. 1 એપ્રિલથી વર્ગ શરૂ. 23 માર્ચથી અન્ય કોર્સ પણ શરૂ, જેમાં IITZ, AIPMT, ગુજકેટ. સ્પોકન ઇંગ્લિશ સાથે એન્જિનિયરિંગ અને મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાની તૈયારી કરે છે. જલ્દી કરો, આજે જ પ્રવેશ લો અને મેળવો 10% ફીમાં ડિસ્કાઉન્ટ. સરનામું: જ્ઞાનમ એકેડમી, 2nd ફ્લોર, મોટા ડેરા નજીક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. વધુ વિગત માટે સંપર્ક કરો 7567371006, 9377570129. માંડવી તાલુકાના નાના રતડિયા ખાતે ભારતની એકમાત્ર આશાપુરા શક્તિપીઠ આવેલી છે અને આ શક્તિપીઠના મહંત સ્વામી ગિરજાદત્ત ગિરી 103ની ઉંમર ધરાવે છે. માંડવી સહિત કચ્છ પંથકમાં પીઠ આશાપુરાનું એક અનેરું મહત્વ છે. નાના રતડિયા ખાતે આવેલ આ શક્તિપીઠ શ્રદ્ધાનું એક અનેરું મંદિર છે. અહીં આરતીનો લહાવો લેવા માટે આજુબાજુના ગામોમાંથી અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ શક્તિપીઠના મહંત ગિરજાદત્ત ગિરીની ઉંમર હાલ 103 વર્ષની છે, પરંતુ મા આશાપુરાના આશીર્વાદથી તેમનું શરીર એકદમ નિરોગી છે. અહીં યમ, સૂર્ય, પવન સ્થાપિત છે, તેમજ નવરાત્રી દરમિયાન અહીં 9 વર્ષથી નીચેની બાળકીઓ રાસ લે છે. ત્યારે મા અંબે ધરતી પર અવતર કર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે. અહીં દર વર્ષે અનેક પ્રસંગોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ.
વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભારતીય ટીમના ઓફ સ્પિનર હરભજન સિંઘને 2 વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ હરભજન સિંઘના ચાહકો પણ ઉત્સાહમાં આવી ગયા છે. તાજેતરમાં જ હરભજન સિંઘે ભુજની મુલાકાત લીધી હતી અને તેમના કરીબી મિત્ર વિનય રલોનના ઘરે કચ્છી ભોજન લીધું હતું. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ માટે 2 વર્ષ બાદ ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 20 મેના રોજ બીસીસીઆઈની ચયનકર્તાઓની મળેલી બેઠકમાં અનુભવી હરભજનને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પણ હરભજન સિંઘે જણાવ્યું હતું કે હું વાપસી કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છું અને IPL 8માં હરભજનનું પ્રદર્શન પણ સિલેક્ટરો માટે કેન્દ્ર સ્થાને હતું. हर बच्चे के दिल में ये एक इच्छा होती है कि वो क्रिकेटर बने, तो उसको फैसिलिटीज़ प्रोवाइड करवाने के लिए हम कोशिश कर रहे हैं. ये गेम ने हमें बहुत कुछ दिया है. कोचिंग सेटअप जो है वो करेंगे और प्रॉपर एकेडमी टाइप ऑफ चीज़ चलाएंगे यहाँ पे. और जो यंग टैलेंट यहाँ का आएगा ऑब्वियसली वो गुजरात के लिए खेलेगा. जब गुजरात के लिए खेलेगा तो फिर वो ऑब्वियसली आगे भी आने वाले समय में हो सकता है किसी न किसी दिन इंडिया के लिए भी कोई ना कोई टैलेंट खेले छोटे गांव से, तो बहुत अच्छा लगेगा. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર. ડાયાબિટીસનું નિદાન અને સારવાર. ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ECG, ઇકો, 2D ઇકો, TMT, PFT, VPT, હેરેસમેન્ટ, ABI, પેસમેકર, વેન્ટિલેટર, ICCU, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. સામખિયાળી ટોલગેટના ભારે વિવાદ બાદમાં આશાપુરા ન્યૂઝ સાથે એક લક્ઝરી ડ્રાઈવરે વાત કરી જણાવ્યું છે કે ટોલગેટના સંચાલકો દ્વારા અવારનવાર દાદાગીરી અને મારામારી કરવામાં આવે છે. શું હોય છે ઘટના, સાંભળી એક ડ્રાઈવરની વ્યથા. આ જે થયો છે ને, હા, બહુ સારામાં સારો થયો છે ને. આ લોકોને જરૂર હતી. કઈક બિચારા એવા નાના ડ્રાઈવરો છે, નાના ગરીબ માણસો છે, એને ઘણા ડ્રાઈવરોને માર્યો છે, મારપીટ કરી છે, ગાડીના કાચ તોડી નાખ્યા છે આ લોકોએ ટોલ ટેક્સ વાળાએ. હું મારા અનુભવ અને મારાથી એવો વિષય થઈ ગયો છે. હું પટેલ ટ્રાવેલ્સમાં સર્વિસ કરું છું. હા, પટેલ ટ્રાવેલ્સમાં ભુજ અમદાવાદ ગાડી ચલાવું છું. હાજીપીરના મેળા ઉપર સવારના ટાઈમમાં એક દિવસ એવો થયો કે 2 કિલોમીટરની લાંબી લાઈન હતી. આપણે અમદાવાદ થી આવતા હોઈએ ને, હા, તો પેલા ઓવરબ્રિજ આવે, ઓવરબ્રિજ પછી ટોલ ટેક્સ આવે. હા, બરાબર છે. એ ઓવરબ્રિજ ની ઓલા છેડા ઉપર લાઈન હતી, એટલો ટ્રાફિક જામ હતો. હા, હવે ટ્રક હોય તો ઉભો હોય, ભલે કલાક 2 કલાક મોડી ખાલી થશે, એ બિચારો એમ સમજે. બરાબર છે. પેસેન્જર વાહન હોય તો પછી ગમે એમ કરીને પણ એ જેમ વેલો પોતે એવી કોશિશ કરતો હોય ડ્રાઈવર કે પેસેન્જરોને તકલીફ ન થાય. એટલે એમાં એવું થાય છે કે સમજી લો કે બારી તો લાઈનો તો 4 હોય છે. હા, એમાં સમજી લો કે હમણાં કોઈને ડ્યુટી ઉપર હોય ને નીંદર આવતી હોય તો 1-2 બારી ચાલુ હોય, બીજી સુઈ ગયા હોય. અને 1-2 બારી ચાલુ હોય, એમાં સમજી લો કે એ લોકો 2-3 જણા અંદર બેઠા હોય, મીટિંગ કરી બેઠા હોય ને, એ એકલો જ બેઠો હોય, જે પૈસા ઉઘરાવતો હોય, હા, એનો મોબાઈલ ચાલુ હોય ને એ 3 પટ્ટીમાં પડ્યો હોય. સમજ્યા? બરાબર છે. એ જે 3 પટ્ટીમાંથી નવરો થાય તો વળી ટ્રક વાળાને જવાબ આપે. સમજી ગયો. અને હાજીપીરના મેળામાં એવી રીતે ટ્રાફિક બહુ જામ હતો. હું માન મહિને રોંગ સાઈડ માંથી ગાડી લઈ પોલીસ સ્ટેશન વાળા નીચે વાળા બ્રિજ માંથી હું આગળ આવ્યો ને ગાડી લાઈન માંથી આડી નાખીને ગાડી હું ટોલ ટેક્સ લઈ ગયો. હા, ટોલ ટેક્સ લઈ ગયો એટલે 5-7 જણા મારા ઉપર તૂટી પડ્યા એટલે મારી ગાડીના ડ્રાઈવર સાઈડના કાચ બધા તોડી નાખ્યા. આ બનાવ બન્યો તો હાજીપીરના મેળા ઉપર. હાજીપીરનો મેળો હતો ને, બરાબર. આ વર્ષમાં જ હાજીપીરનો મેળો હતો ને ત્યારે બનાવ બન્યો.